Good morning. Good morning. Ambak. Anjuk. Awak sana kepat nasi. Nani kata saya. Good morning, Amba. Amba. Ambak. લાવો કર દો. રોટલી શાક ખાઈ લીધા અને શાક પર શેનું શાક? કોબી. સલાડ. સલાડ આજ તો ઓહો. કોબી છે કોબી? આ કોબી બટેટાનું શાક. ઓકે. તો બે શાક થયા છે અલગ અલગ, એવું છે? એક ચોરાનું શાક છે. હમ. ચોરા બટેટાનું કોબી. સરસ, લ્યો જમી લ્યો. પેંડો. ઓલી વેરાવળની થાબડી કેમ હતી? હે? વેરાવળની થાબડી કેમ હતી? હાઈ ક્લાસ હતી એવી તો ક્યારેય નથી ખાધી નથી તો હારી. એમ? બહુ સરસ હતી. મારે જમવાનું છે ચોરાનું શાક, સલાડ, રોટલી. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે બપોરના 2 અને કોન્સ્ટન્ટ અહીંયા મારું કામ ચાલુ છે અને લગભગ હજી કલાક થઈ જશે. અને આજે ઊંધું હતું. રિયાને આજ સવારના 7 વાગે ઉઠીને 8 વાગે એક જગ્યાએ શૂટમાં પહોંચવાનું હતું, એટલે એ સવાર વહી ગઈ હતી. પછી હું હંમેશાની જેમ રેગ્યુલર ટાઈમે જ આવ્યો, ચા પાણી નાસ્તો કર્યો. 10 વાગે એ આવી. થોડીક તબિયત એની વીક હતી તો કે હું પહેલાં રસોઈ કરી નાખું. રસોઈ કરીને સૂઈ ગઈ અને 1 બાય 1 અમે બધાએ જમી લીધું. હવે બસ મેડમ ઉઠ્યા અને જમવા બેસે છે. અને મારું આ કામ પતશે ત્યાં એને પાછું આજના દિવસમાં 2 સાંજના શૂટ છે, એટલે એ શૂટમાં જ હશે ને હું મારા બીજા કામ પતાવીશ. પણ ફાઇનલી એક વાતની ખુશી છે કે હવે આપણે રેગ્યુલર થઈ ગયા છીએ. વ્લોગ આપણા રેગ્યુલર આવશે, મતલબ કે 2 દિવસ પાછળ ને એવી રીતના નહીં ચાલે, હવે રેગ્યુલર ચાલશે. અને રિયા, પછી બ્લોગમાં એડ્રેસ આપજે. ઘણા લોકો પૂછતા હતા કે ઓલી દુકાન ક્યાં હતી તે બધી ગિફ્ટની શોપિંગ કરી. બહુ જ બધા આવતા હતા તો તમે કે 12 તું ઘર મને નહીં બહાર આવી. હું જાઉં છું દાઢી કરાવવા અને રિયા છે શૂટિંગમાં. 8 સાડા 8 આવશું વારા ફરતી બે. બાય. ડિમોલેશનનું કામ ચાલુ છે. ઘણું ફાડી દીધું. વાગ્યા છે 8:30. હજી જસ્ટ ઘરે આવ્યો અને આજે બહારથી જમવાનું પાર્સલ આવવાનું હતું. રિયા લેવા ગઈ છે, એની તબિયત સારી નથી. શૂટમાંથી હવે ડાયરેક્ટ જાય છે જમવાનું લેવા. જમાવટ છે.
પડી નો જાતી લાવ. બંધ તો કરી દો. હાલો જગ્યા આપો. બેસી જાવ ગુડ ડે કોણે કીધું? હું કહું કાજુ ગાંઠિયા ગરમ કરવા હોય તો. એ મને નહીં આવડે, તું કર. લે ચાલો જમવા બેસી ગયા છે. આ પંચરત્ન દાળ છે, અને આ કાજુ ગાંઠિયા છે, રોટલો, પરોઠું, સલાડ. કેવું લાગે છે જમવાનું? સરસ લાગે છે શાક. સારું છે. રોટલી પૂર્ણ એકદમ સરસ. રોટલી નથી, પરોઠું છે. પરોઠા સરસ છે. તમને ભાવ્યું? ચારી જણા હારે જમવા બેસી ગયા એટલે ભૂખે લાગી ગઈ એટલે જમી લીધું. પછી ઉભા ન થયા. હારે જમવા બે બાફી બધાય દાળ હતી અને ગાંઠિયા અને કાજુનું શાક સરસ હતું. જમી લીધું. પરોઠા આવ્યા હતા ને એક રોટલો આવ્યો. લેતી આવી હતી. સવારના પૂછી લીધું પાર્નરને એક જગ્યાએ પાર્સલ લેતા આવી. પેલું રેડ 2 જોયું? રેડ 2 મૂકી દે. છાવા કોણ જોતું હતું બાપુજી? ખાવા જરાક જોયું હતું ભાઈ, બંધ કરી દીધું. હવે સાતો આ બધા કામમાં હતા ને બંધ કર્યું થોડુંક. બીજેથી ભાઈ આવવાનું હતું ને એટલે કીધું જોશું આ શું રેડી? રેડ 2 રેડ રેડ એટલે કે મારા મારી છે. કરપ્શન. કરપ્શન. આજે તો ઊંધું થઈ ગયું. કા મારી જગ્યાએ આજે તમે જાજુ કામ કર્યું બારે. હા હા કાઈ ક્યારે કેવું તો શું કરવાનું? આજે એને 8 વાગે ફ્રી થાય એમ હતી ને, અને તબિયત થોડીક આજે એને નહોતી સારી, એટલે અમે પહેલાં બપોરે જ સવારે નક્કી કરી નાખ્યું હતું કે બહારથી પાર્સલ લઈને આવશું, અને અમે અમારે એક જગ્યાએ ટેસ્ટ કરવું હતું, એટલે એ ભેગા ભેગું અમારું કામ થઈ ગયું. ખૂબ સારું હતું. ઓકે, કેવો રહ્યો તમારો દિવસ? મારો આમ તો દિવસ સારો રહ્યો, પણ મને આમ છે ને થોડુંક આંખમાંથી ઓલી આમ વરાળ નીકળતી હોય, થોડીક કળતર જેવું લાગે, એટલે વહેલું સુઈ જવું છે. સરસ, સુઈ જાવ તો કોઈને નહીં આપે, એટલે જે હોય કહેવાનું હોય. ઓકે, મેં જેથી પાઉચ લીધા ને એ છે ને અમારા મતલબ મેં એના છોકરાને ભણાવ્યો હતો, અને એ મને દીકરીની જેમ માને છે. બાકી એવી રીતે એ આપતા નથી કોઈને, પણ એનો જો તમારે માલ જોતો હોય તો એ કોટેજા ચોકે ધરતી સ્ટેશનરી છે, એ એમના રિલેટિવની જ છે, ને આ બધા જાતના પાઉચ મળી જશે. બસ આટલું શોર્ટમાં જલ્દી કહી દેવાનું હતું. ધરતી સ્ટેશનરી, કોટેજા ચોક. ગુડ, વેરી ગુડ, વેરી નાઇસ. અને હજી શું કમેન્ટ? અને જેટલા બી ઓલા ગર્લ્સના રૂછાવાળા પાઉચ હતા ને તો બધાય મેં પૂરા કરી નાખ્યા, એટલે હવે એની પાસે થોડો ટાઈમ નથી. હવે બોમ્બેથી માલ આવશે ને ત્યારે આવશે, એ લોકો જોઈ લેશે. ચાલો તો વિરામ આપું છું. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.